કેટલા વાગે લે જોવા દે આઠ વાગી ગયા લે તો ચાબા મેળવા દે આજ તો કોઈ તેલ નહીં ચા મેળવા દે નાખ તો ચા લીધો ને થોડું ચા મેળવા દે મારા ચા મેળવો પડે ઓકે પહેલી વખત ચા મેળવું કોઈ ઘેર નહીં મારે ચા મેળવો પડશે એકલા પીને જવું પડશે બહાર કે કરવા દે શું કરવા દે હા ઉકળે તો હવે દૂધ બૂધ જોવા દે હે જો ફ્રીજમાં દૂધ બૂધ હક નહીં જરા જોવા દે દૂધ તો હોય નહીં બે ચલો ચા તો મૂકી દીધો દૂધ તો હોય નહીં હવે ચા ઉકાળો પીવો પડશે કયો શું કરે છે તો ચા મારે હાથો દૂધે નહીં એકલો ઉકાળો પીવો પડશે ચા ઉકળી ગયો દૂધ તો હોય નહીં હવે કાવો પીવો પડશે હવે ઉકળવા દે કરી ના હોય તો બે ઉકળી ઉકળવા દે કરી બરાબર ઉકળવા દે તો કરી બે વાગે કાવો પીવો પડશે આ તો કરે કયો આ તો કોઈ હે નહીં દૂધે નહીં કોઈ છોકરું એ નહીં ખૂબ દૂધ લેવા જાય કોઈ એકલો શું કે કાકા હા બોલ શું કરો આ બે છે ચા મેલે ચાબા મળ્યો મેલે મેલે જા તું રકાબે ને એવું લેતા આવજે જજી ફટાફટ પી લીજે હતી જરા હા તું તો માથું ચડી બોલી રકાબી લઈ જો ઘોડા પર આને ચાલો બાટક ગયો ચાલ લાય લાય મારા તો બે નો આ ઉપડી ગયો હાલ લેતા હતા ગાલ લો હટ ચા પી લે હટ એસ કોલવા ચા થઈ ગયો છોકરા હો આ લાગે એ તાને ચા પી દે થોડો થોડો હટ ને આ ચમકા ચા કાળો ઉખળો વગર તને શું હોય તે તાર મારા તને આવતા નહીં પીવું રાવ દે એટલે રોજ આવું જ પીવું પડશે આપણે તો બેસ્યો ના હતા ના હું ના ચાલો મારા ચાચી નહીં આવ તો બાહુ કરવાનું તા આવો રોજ તો પીવું હતા હું આ તો કૂતરો આવવાની તો હું ના લે પીવું કરાવ કરાતા બેસ્યો નહીં તાર હું દૂધ હળ ના એ તો ગમે તે કરીને દૂધ લાવો ભેંસ લાવો ના હોય અમે ફોન કરીએ ને તો ભેંસનો સેટિંગ કરીએ કહો પેલા કચરાજી ભેંસ, ફોન હા, કરી ભેંસ આ ચા પી લે પેલા આટલો જે હોય પીવો પી લે ના હું તો નહીં પીવો આજે ભેંસ લાવી દે હું ગમે તે કરીને તું ચા પી લે આજનો તાર હે આજે દૂધ તારા માટે હું ભેંસ લાવી દે દૂધ લઈને ચા પીવું પીજો મસ્ત દૂધ વગરનો પૂરા પીજો પણ પીજો ને હાલ હવે કચરાજી ફોન કરવું પડે કાકા તમે ભેંસ લઈ આવો ભેંસ વગર નહીં ચાલે આ કાવ ચાર રોજ ના નહીં ભાત ચિંતા ના કરે આજે પેલાને કહું કચરાજીના કે કોઈ ભેંસનું સેટિંગ કરી આલે આજે બધી ભેંસ લાવી દઈએ ઉભો હું ફોન કરું કચરાજીને હા, તું ફોન ફોન દે કરો. હું ફોન લેતા આવું આગળ ફોન કરું કચરાજીને હલો કોણ હા કચરાજી આપણે એક ભેંસ લેવાની હે હા બાબુલાલ બોલું બાબુલાલ વો મોટા માથા આ મોટા માથા રહી અને 5 લીટર દૂધ આલે બે ટાઈમ એવી ભેંસ જોવા મારે હમણાં આવું દોરવા તમે ગમે તે સેટિંગ કરો ભાવ ભાવની ચિંતા ના કરશો અત્યારે તહેવારમાં મારા છોકરા અત્યારે ચા કાવ પીવો પડે દૂધ જુઓ અત્યારે મારો છોકરો અત્યારે ચા નહીં પીતો તમે સેટિંગ કરો આમાં હું હાલ જ આવું હેડો હો 5 મિનિટમાં આવું હાલ જ તમે હે ને તમે ભેગા થો હેડો તમે તે દલાલીને કરજો તું તમે કરો સેટિંગ હું હાલ જ આવું હેડો હો એ હા હા ભલે 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 હાલ જ આવું તમે હેડો અમે આવીએ છોકરોને બે જોઈ ગયા વો બસ કઈ કચરાજીને કહી દીધું આપણે બે આપણે તૈયારીઓ કરો તા બે સ્વતના આવી જાય આપણે જે બાઇક લઈને કચરાજીને તો હા હા ચલો દોતો તો બહુ મને આવડે હા કયો વાંધો નહીં તો મને આવડે લેવડો તા બાબુજીનો ફોન આવ્યો ભેંસ લાવવાની હોય એમને
મને પેલા જીતુભાઈને ફોન કરવા દે. હલો, હા જીતુભાઈ, એક ભેંસ જોતી હતી હારું. ઓવા ઓવા ઘરાક લઈને આવું. હા હા, પણ મારું સમજજો આપા થોડું. ઓવા પા કહેતા નહીં કે ઘરાક લઈને ના આવ્યો. હા હું આવું હો. એ હા હો. કચારીનો ફોન આવ્યો તે કે ભેંસ એક વેપારી એક લેવી છે તે આપણે પૈસા હારામાં લેવાય ને ભેંસ બતાવી પડશે એમને હા કચારી આવતા જ હશે આપણે જોડે અને એક સોમા કાકાની ભેંસ બતાવીએ અને સોમા કાકા વચમાં અહીંયા 2-5 હજાર રૂપિયા લઈ લઈએ આપણે બરોબર. કાકા કેટલું આખું એમનું ઘર મારે તો પગનો તળિયો બરવા માંડ્યો. આગું તો કોઈ નહીં, હવે આવી ગયું હોય ફોન કરે પણ ઉઠાતો નહીં એટલે તો આપણે હેરીને જઈએ પણ એવું ના ચાલે મને તારે થાક એમનું. લાગ્યો હોય તો. હવે આવી નહીં, તારે ગયું. ઢોકલું ના હરખું ના રાખવું પડે. આજે બેસી ગયા યા. કઈનો ફોન કર્યો બે કચાજી બાબુજી આવો રામ રામ. હું રોમ આવતા નહીં રોમ તમને કઈનો ફોન કર્યો હોય ફોન કર્યો, મેં ફોન કર્યો, વેપારી જીતુભાઈને ફોન કર્યો. આપણે જવાનું એમના તબેલો. પેલા જવું પડશે હા તો સેટિંગ કર્યું કે નહીં તમે મોટા માતાની ભેંસ હા? બે પેલા જોવું પડશે હો, એમને એમ નહીં આવડો લેવાનું હા આવડો આવડો. આ એવી જ જુઓ હા આપણો. જો, બે અંદુરા છે 4 લીટર. બહુ વાંધો નહીં. ના. વાંધો નહીં, ચાલશે, ચાલશે. ચાલ, આવો, ચાલ, તો ચાલે, ચાલ. પણ તમે વેપારીને નહીં. પૂછ્યું કે નહીં? તમારે ચામેલ વાત લેવું હોય ને? ચાલ, ખા, બધું જે હોય તો ભેજ જોઈએ, પછી બધું થાય. તમે હા વેપારીને પૂછ્યું? ભજીએ હા, તો ફોન વે- કર્યો મેં. કર્યો? કર્યો વેપારીનો. અમે તો ગાડા જોવા તળિયો જવાનું? બનાવીએ. હા જોવા જવું પડશે. તમે ના હોય તો હેડો, બેહી નહીં રહેવું, અમારે ભેજ લાવવી પડશે, હોતના તો જોશે. હા મેં વેપારીને ફોન કર્યો હેડો. ના હોય તો હેડો તમે. હા ઉભા તો. આ જ જોશે. આજના જ આજે દોડી આજના જાય, ગમે આજે. તે પૈસા થાય, બરાબર? છોકરા તમારે છોટાથી મંગાઈ લેવાનું ગમે તેવું તૂટેલું ભાગેલું. પણ હું તો ઉપર બેહીને દોડાય. હા? ઉપર બેહી જાય. એ તો દોડી ચાલવાની, એ તો દોડશે. જોશે ને. ભેજ થઈ જાય, તારે દૂધ ખાવા થશે આજે. બસ. હું જોડે કે પેલો ઘોડો દોડતો હોય ને ઈ દોડાવવાની આપણે. હા હા હેડજો તમે. હા, હેડો. હેડો, હેડજો એમને તો. કચરાજી, હા મારી વાત સાંભળો. હા હા એ તો મારી જવાબદારી વ્યાજબી જ કરાય. આટલા ભાવમાં આટલા ભાવમાં હા? આટલા ભાવમાં એ તો કરીએ, તું આટલા બંધ પૈસા તું બોલે ને. કુલરને શું થયું કોઈ ખબર નહીં પડતી. મારે તો ઊંઘવું ને તાપ લાગે હે ને શું થયું હે? ચાલુ થઈ જાય તો શાંતિથી આરામ કરું. ને ક્યાં આવો? રખડી રખડી તો ના મજા આવે. તમે તો ખેતી ઓહો. કરો છો, ના મજા આવે. એ બાબુજી! ઓ બાબુજી! હા, બોલો અંબાલાલ, શું કહો, કહો. અલ્યા ચો ઉપડ્યા? ત્યાં લેવા જવા તું ભેંસનું આ કચરાજી કીધું તું તે રખાય કાકા પેલા ભેંસો ઠેકવાનો એ પાતા કે હું લઈ જાઉં. બકરીનો વેપાર નહીં કરે, તમે ભેંસનો વેપાર કરવાના છો? હું ભેંસો લઈ આલું છું કે તમને હું કચરો કચરા જેવું જ કરશે. બરાબર શું કરાવું મને ખબર પડતી તો કે લેવા જઈએ તું લે. હા પેલા જીતુભાઈ નહીં ના તબેલામાં જઈએ. જીતુભાઈ તો તમે બકરી વેપાર કરે તો ભેંસનો વેપાર કરવા હેડો ઈ. માલ તો માલ તો આલો પણ મારે ગમે તે બહુ કરી યાર. મજબૂત વેપારી હોય. આ છોકરો રીહોનો. મારી તો ભાવ અમલા તમે હંગાત હેડો હવે ભેંસ કેવી આ હા, કચરાજી તે ખબર હેડો, ના હું પડતી. તમને તમે લઈ હંગાત આલું. હેડો બીજું શું કહું તા હા તમે હંગાત હેડો આ જીતુભાઈ શીખર છે કયા જીતુભાઈ આએ શીખર તોય લાયા જીતુભાઈ હા, જીતુભાઈ હું હેડજો તો તમે હંગાત. અંબાલાલ હા ભાઈને કીધું તું કચરાજીના એના ભેંસનું કીધું હવે તમને બોલાયા તમે વ્યવસ્થિત જગ્યાએ જુઓ આ પેલાના ઘેર જઈએ આપણે આ ભાઈ ના ના જીતાજી તમને હું ના ગોળી ટકાટક ભેંસ લઈ આવું પણ તમને. થોડી તપ જેવી હોય ને ઈ. વ્યવસ્થિત લઈ આવજો. તમે ભાવ ગમે તેવલો રહે, તમને સમજાય. કચારીનો ફોન આવ્યો સુમકાને ફોન કરીએ આપણે બરોબર ફોન કરીને પૂછી લે વેચી લે હા જીતુભાઈ બોલો બોલો બસ મજા 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 હો ભાઈ ભેજ તો હા ઓ 85 થી નેચર નહીં હાલવાની પણ હોય એ પ્રમાણે ગ્રાહક લાવજો એ હા હા અલ્યા ભેંસ તો યાર હારી જ છે ને 2 સેકડો હ તમ તાર તાણ સેકડો વગર ની તો કોઈ ભેંસ તમને થોડી હાલે સેકડો તો હ હા એ હા હો એ આવો હેડો એ હા આવો લે છોકરા બોલા કાકા યાર વાળા પેલા જીતુભાઈ ફોન આવ્યો આપણે ભેંસ પેલી
ભરવા આવી તે દેખીને હાલ દઈએ તે એલા કાકા તો એક તો ખવડાય થાક્યા અને હા એટલું ખાઈ જાય દૂધ આલે 500 ગ્રામ કટકો રાખીને જઈએ પેલા આયા હે ને તો ઊંધી આપણે હાલ દઈએ માતાજી પજે લાગતાજી હા હે માં ખાવાનું સારું કરજે પણ શરૂઆત તો મારાથી કરજે માં માને મોર કરીને જ જવું પડે બાબુજી ગીતાજીનું ઘર આવી ગયું હું બૂમ પાડું એ વાળા આવશે આઈનું કરે હા હાર્યું જીતુભાઈ હા કચ્ચાજી આવી આવ્યો તો હારા મહિના પસાઈ દેવો પણ પૈસા હારા મળે બાપુ બેન હા કચ્ચાજી આવો તમે કોણ અમે ભેસ લઈ તો આપણે થોડા જે કીધું હતું એટલે આમાં છોકરો તમારો પેસો બતાવો હા તમે ના ઓળખે તમે ભલા એટલે તમે બધા હંકાતા આવ્યા ને હું લઈ ગયો હા કચ્ચાજી યાર મારા જૂના ભાઈ બની ગયા એટલે ભેસ હો કે જીતાજી તો ભેસ હો ના 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 વાંધો નહીં પેસો બતાવો રેડો હાલો બતાવી વ્યવસ્થિત બતાવો હર સેટિંગ કર્યું આપણે દલાલીનું માલ બાલ મળ્યો પોત 5000 રૂપિયા છૂટા દઈ કરજો બકરો આવ્યો ના આવ્યો હોય મળ્યા હા તમારે તો સેટિંગ ના સેટિંગ કરીને મેળવી દઉં હા બતાવી દીધા પછી બધું વધુ હવે જો ચાલ લાવતા થાકતા હતા હવે થાકવું નહીં પડે ઘરાક આવે છે સમજી ભાવતાલ કરી અને આપણે હાલ દઈએ એટલે તારે શાંતિ અને મારે શાંતિ હો એક ને એરી રાખશું બીજી હાલ દઈએ હાર શું કીધું હાર સારો વ્યવસ્થિત ભાવ આવે ને હાલી જ દેવી હાર હવે તો વગાટ કર્યો હે હજુ ને ભાઈ આ સોન તો જો ત્રણ દાડે તે ભર્યું જ નહીં ખૂબ આખો દાડે રમ્યામાં ઊંચો જ નહીં આવતો ખૂબ હા ભણ નાખો કાકા સોન હું તો તું તગારું રહ્યું અને ભરવાન કર તું આ જો ને આ બધું વગાટ આ ખબર ના પડે કે આપણે લઈ લઈએ હા બે દાડા બધી બે વેકી મારવાની કાકા હા, મને ખબર નહીં પાછી અમે આડી તો વેકી જ મારી હે કારણ કે બબે તતે પોટલા નંખા ચાર ખાઈ નોકરી ના આવી જાવ જાય અને 500 ગ્રામ તો દૂધ જ હાલે બે પોટલા તો ચાર ખાઈ જવી 500 ગ્રામ દૂધ હાલે 4 લીટર કરીને આજ તો ભધરાઈ દઉં આવા દે જીતુભાઈ ને આવા દે આજ તો ભલે 2000 વધની દલાલી આલી થાય ને પણ હમણાં આજે આલી જ દેવી ખટકો રાખ્યા હે આમ રમવાન કીધું હતું આમ ફટાફટ આમ રમ બર ખટકો રાખ હજી હા આ બે રાખો છો અને મને આલી જ દેવી બસ હવે સીલું ફરવા કર યાર ફટાફટ યાર પેલા આવતા જશે કાકા લે નાખ્યા ફટાફટ નાખી નાખો જતો રે ઉભો તો રે આ તો મને આવી ગયું તું શું લેવા જોઈ કર પૂરી હારી છે લઈ આવી થોડી નહીં લેવી કોઈ નહીં જોવા લે બે ટાઈમ તો ઉકાળવા પીવી અને પાછું ઘોડું લેવું હોય ઓતર તો હોવાનો ઓટર તો હવે પણ એને નહીં કોઈ દૂધ પેલી કરે પેલી ભેંસ રાખીએ એટલે ભેંસનું જોવે છે જ ને પેલા થોડા કશે તો પૈસા લાવશે એટલે નહીં એ તો વરઘોડા કાઢવા આપણો કોઈ બધા વરઘોડા છે પેલી ભેંસ લેવા છે ને તો રોજ બે ટાઈમ ખાવા થાય દૂધ બુધા કાકા યાર આ તો હેડી હેડી તો પગનો તળિયો બળી ગયો મારતો ચલો રીવો હવે તો બાબુજી આવી ગયો આ ગીતાજીને પૂછો ના ના આવી ગયો આ પોકે એટલી જ વાર આ મારા કોટિયાની કડી એટલે થઈ થોડું આગું થાય યાર આ તો યાર વગર વાડો નહીં એમનું આ તો કોકના ઘેર ગયા હોય ને તો ફટ લઈને આવી ગયો આ તો ના ના આવી ગયો ચિંતા ના કરશો જો એ ભેંસો આના બતાવો સોમા કાકા ના એમનો છોકરો જો ભેંસો જ દેખાય હા ઓ જીતુભાઈ આવો તું છોકરા દે ને આપણો ભાઈ મિલશે છે કાકા છે વગાડો વગાડો બોલો કેવું છે કયો બસ શાંતિ ના કોમે રાખ્યું કે કોણ એ મારો છોકરો હોય યાર અને જોડ આવે હવે યાર કોમ કરતા મેં કીધું મોકલતા હવે હોય તો ભણવાય જાય છે પણ હમણાં યાર શું કે હું એકલો અમે બે જણા છીએ બરાબર એટલે કહું હવે આ ભેંસ હાલ દેવી કારણ કે એના જોડ આવે મારે થતું નથી કાકા કોણ આવ્યો હા ભેંસ હાલ દેવી હવે જો
આ ભેંસ વેચવા વાળા હા કચરાજી એ કચરાજી હવે મુદ્દાની માલ કરો તો સારું હોય, વાત કરો તો સારું હોય. પેલા તમે ભેંસ જોઈ લો. હજી ભેંસો જો એ આજનો શેકડો જો છે મસ્ત નાગોરો છે. ભેંસમાં તો કચરાજી તમે તો જુઓ, મને તો ઓછી જુઓ જુઓ તમે ભેંસ જુઓ હેડો. કીધુજી આપણે માલ લેવાનો માલ તો લેવાનો બેના ને બકરાના ડબ્બામાં ફસાવાના. ભેંસ જવી જુઓ. એ તો ભેંસ જતી રહે લઈ જાય ને તો થોડો ફૂંટો મારી દઈશું બેઠા બેઠા. હા માલ આપણા ખીચામાં આવે એ કરવાનું આપણે બેન. પછી ધણી જોવાના નહીં જોવાના. ના ના યાર હા તમે હમણાં વિશ્વાસ ના રાખતો તમ તારે એકને તો દાદા થા પણ આપણે વ્યવસ્થિત બીજી ભેંસ યાર અંબાલાલ તમારું શું કહેવું? જોઈ લો ને તમે ભેંસ તમે તો જુઓ, તમને તો ખબર પડે, કોઈ અમને તો નહીં ખબર. કિંમત કે હા હવે પૂછી લઈએ કચરાજીના શું કિંમત કે. કચરાજી શું કિંમત કીધી કોઈક તો પૂછો હવે, આગળ તો હેડો. હા એમ કહેતા હતા 85 ચોકન લેવાના. પણ એ પ્રમાણે ભેંસ હા ને યાર બીજી હતા યાર. પણ તમે મને ફોનમાં તો 60 કીધા. અરે 1 ટંકનું 4 લીટર દૂધ અહીંનું. વાત સાચી. હવે પેલા વેપારી જો હું પોઠો પડું એના કરતાં બોલ્યા વગર 50-55 માં આલ દો. 55 નહીં મેરા આવે યાર. 60 કરાવી દેડો. 60,000 કરાવી દઉં. વાત છોડો. તો હું તમારે લેવી જ છે મારા ગમે એ ભેંસ ગમી જઈએ મને. તમે જુઓ તો શું કહેવું? પણ હું તો ભેંસ લેવાય એમ નહીં. એવું છે? ડખો આપણે કમ્પ્લીટ જો વ્યવસ્થિત ભાવ મળે ને તો આપણે આલી જ દેવાની. મેં છેલ્લે તમને 70 કહી દો. તમારી ભેંસમાં જે ખોમી છે ને એ અમીન કચરાજી બે પતાવી દઈશું. બોલ્યા વગર ને ભટકાઈ જ દો. પણ તમને 2 જણને 5,000 રૂપિયા મળી જાય હું યાર. તમને કહું અત્યારે જતી તો જવા દો. અત્યારે તમે હંગરી મિલશો ને ખબર પડશે કે ખોમીએ તો ને લે એના ખ્યાલ છે જે થયું એ થાય. ભાઈ આ જો લેવી લઈ જવાની. આ સિલાઈ છોડી ને એટલે જવાબદારી મારી. શું કિંમત કીધી? 60,000 રૂપિયા કે 5,000 રૂપિયા આપણે બે નાખી જા. મંજૂર. હું બાબુ ગીર પૂછી લઉં. ઘેર જઈને બાબુજીને દોવા ના દે કે દે કે પાટું જ ના. આપણે શું લેવા દેવા? સિલાઈ પતવાય સિલાઈ સુઈને આલીને પોકળ આપી દઈશું. બાબુજી. હા બોલો કચરાજી બોલો. શું કહે? કોઈ ડખો લાગે તો ભેંસ મને થોડો ડખો લાગ્યો. અંબાલાલ કહેતા થોડો ડખો હોય. હું અંબાલાલ પૂછી જાઉં. એવું પૂછી લો. તમારે કોઈ વાંધો નહીં ને? તો કહો તમે તમને ગમી ને? મને તો ગમે. હું અંબાલાલ પૂછી જાઉં. પૂછી લો અંબાલાલ. હા બોલો ને. કોઈ ભેંસ પર ડખો બખો લાગે તમને? રાખો તો ઘણો હા. સબ શું થયું મારી ભેંસને? એટલે તમે લઈ લઈને ઊંઘી જાવ માર પછી જોઈ લેવાનું. આપણે હલાવી દઈએ. મને તો 1,000-2,000 મળવા જોવો ને હંગાત આવ્યો તો. આલચ્યું 500 બારું 500 રૂપિયા. 500 રૂપિયા તો ઘેર તોય કમાઈ રહ્યો. 1000 આલચ્યું યાર. 2,000 રૂપિયા. એટલા તો હમણાં નહીં પોવાતા. 2,000 તો કરો પણ હું ભેંસ તો તમારું એને એક મારું એને 1500 હાલ દે બસ. હા છે તો. હો હું તમે સમજાવી કહી દો હવે બાબુજીને. હા બાબુજી કહી દો. બાબુજી બોલો હમણાં. જો ભેંસમાં તો કોઈ ડખો નહીં. હા આ તો ખાલી કહેવા પૂરતું કહેવું પડે આપણે. આ તો તમે કહેતા હતા એટલે કહું. હા એટલે એમને કહીએ તો 500,000 ઉતરે એટલા હા, માટે. હા, બાકી પ્રમાણે. 20% પણ તો એ થોડો ભાવમાં ઉતારજો, થોડું ઓછું કરજો. એ ભાવમાં તો ઉતારીએ એમાં આપણે તો જ કયા ભાઈને મળે કહેવાનું. કરતા પેલા 108 ઉપર કરો કે ગમે તે કરો નહીં કરતા એ કરાવી દેડો. બસ. હા તો ના તો તમારો ફોન ઉપર 108 કરી દો. શોભા કાકાને કહી દો. એ તો કહી દો શું કામ. ના તો કહી દે. જો ભેંસ ગમી જઈએ એમને જો તમારે વેચવાની હોય ને તો ઊંધું કઈ ના લીધો. વેચવાની જ છે અને યાર આપણે માર તો. શાંતિ એમને બેહીને વેપાર બેહીને એમની ચર્ચા કરી લઈએ આપણે. બરોબર. ગમે તે કરો આ પણ મારા કમ્પ્લીટ તમે કીધા ને હાઈટ પૂરા મળવા જોવો તો કરાવીએ તો એ થોડું ઘણું આગું પાછું થાય. બસ. પણ બસ ગમે તે આ ભેંસ ના આપા આપજો. ઓય આવો ખાટલામાં બેહો તમે અને એમને બોલાવી લો. બરોબર. બેહો હોય હાઈટ પૂરા લઈ લેવાના. બેહો શાંતિ.
તમે લીધી ને ભાઈ પાછી નહીં બંધ થઈ પાછી એ તમારે હોવાર વિચારીને લેજો. અમે દોઈને લઈ જઈશું. હા હા બરાબર ને? દોઈને લઈ એ જઈએ. આ ભેંસ રહી ને એ જો કાળી હે ને કાળી કાળી જ ભેંસ આલવાની જોતી જ નહીં. ભેંસ એટલે ભેંસ જ આલી અમે આપણા છોકરા ગમે ને તને ગમે તો પણ આ લાલ પાછળ ડખો ના કરતો. એ તો ગધેડો કાઢે તો હમણાં નથી દિવાળી આવી યાર ગધેડો કાઢવો પડે. એ તો આપણે પૂછી લેવું પણ આપણે લેવાનો તાર. મારવાના કે બોલો પૈસાની જવાબદારી તમારી ને પૈસાની જવાબદારી મારી. આ તો હું ભેંસ છોડી આલું હેડો પૈસાની જવાબદારી તો હવે વધો ને જીતુભાઈ લઈ લીધી તમને ભેંસ છોડી આલું છોકરા ભેંસ છોડી આલજે આપણે હા સૂર્યા બરોબર. તમારો છોકરો નહીં મારો છોકરો ભેંસ છોડ હતો હું કોણ હા હા તે જા ભાઈ બરાબર છોકરા તમ તાર ગરીબ ગાય જેવી યાર મારી ભેંસ છોકરો છોડે એટલે ખરું. બસ છો છોકરા હા. જે હાથમાં ખોટી રાખજે પાવો આ તો નવી કશું ભેંસ જ છે. નહીં કરે તમ તાર ના, એની ના, જવાબદારી રાખવી મારી પડે. છોકરો આપણો છોકરો છોડે એને ગમે એટલે બહુ છે. બાપુજી હા બોલો. જો તમે અમે જીયા તા તમે ભેંસના હવે અમે જે પેલો ભેંસ છોકરો લઈને ગયો હતો વાડામાંથી મુએ હેડું હતા. બરાબર. હા તો તમે જો વાદા અમે જીએ સોમાજી મળીને આવીએ. આવો તો ને આવો. હા હેડો. શું સોમાજી શું બેહાડ દીધું ને ચોખ્ખું હા બસ આપણે તો એ યાર વેકવાની કાઢી. વેકાઈ છે જો સંતોષ તમામ છે. શાંતિ બસ બરોબર હજી ડખો બખો તું બાબુજીના એ બધું હવે મારે નહીં જોવાનું મારે તો ભેંસ વેકીને હવે છૂટો હા હવે અમારો વ્યવહાર અમને આપી દો અમે ને કરીએ હવે. બસ કશું વાંધો નહીં તમારા જીતુભાઈ, નંબરનો આપણો વ્યવહાર હા એ તો તમને 108 તમને કરી દે. હું જેવા મારા જોડે પૈસા આવે ને તમને સવારે આલી જવું હો હા આ લીધો છો પા બરોબર ફાઇનલ યાર ના કેવું પડે યાર આપણી ભેંસો તમે કેટલી લઈ ગયા ના તો મારા ગૂગલ પે કરી દેજો હા કશું વાંધો. એવું તો નહીં આવડતું હું તો રોકડા લઈને આવે હા તો પછી જીતું રોકડા લઈને આવજો આપણે બસ, ત્યાં રોકડા ચા લઈને પાણી આવ્યા કરીને શાંતિ જઈશું. બસ હા જીતુભાઈ બેઠા હો કાલ તમને મળી જાવ હો એ હા અને છોકરાને ભણાવવા રાખો થોડો હા એના માટે જ ભેંસ વેકી નહીં યાર બરાબર હાર તાન એ હા આવજો એ હા દાદા હેડો અમે જીયા એ હા હો બે છોકરા હા હવે ભેંસ વેચી મારી હવે તું ભણજે બરાબર હવે પણ હવે ડેરીનું દૂધ ખાવું પડશે તાર હાર કારણ આ ભેંસ વેકાઈ મારી હવે ડેરી અત્યારે દૂધના ફોફા પર 10 રૂપિયાનું ફોન કરવામાં આવે લે હે ને હવે રોજ ડેરીનું ખાજો ખબર પડે ખાવાનું